टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રમજાન માસમાં શાળાના સમયમાં ફેરફારને લઈને વધુ એક વિવાદ. વડોદરામાં પરિપત્ર બાદ હવે આણંદમાં પણ સમયમાં ફેરફારની માંગ થઈ છે. અહીંના હાડગુડમાં રમઝાન માસ દરમિયાન શાળાનો સમય સવારનો કરવાની માંગ કરાઈ. હાડગુડ શાળા વ્યવસ્થાપન સમિતિએ કલેક્ટરને રજૂઆત કરી છે અને હાડગુડની શાળાના 897માંથી 802 વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના છે. વડોદરા, હિંમતનગર, નવસારી અને ભરૂચની શાળામાં ફેરફાર કરી દેવાયો છે. આણંદની શાળાના સમયમાં પણ ફેરફાર કરવા માટે તેથી જ રજૂઆત સામે આવી છે. અમે જે રમજાન માસમાં જે સવારની શાળા કરવાની તેની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા અને અમે જિલ્લા શિક્ષણ સમિતિમાં બી આપ્યું, પણ એમને અમને મંજૂરી આપી નહીં, એટલે અમને અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની જરૂરત પડી. કઈ બાબતને લઈને આવેદનપત્ર આપવાનું? આવેદનપત્ર એટલે આપ્યું છે કે રમજાન માસમાં જે બપોરની પાળી છે, જે રમજાન માસમાં છોકરાઓને સવલત થાય એટલે સવારની પાળી કરવા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. બીજા કયા કયા જિલ્લાઓમાં સવારની સ્કૂલ છે? વડોદરા જિલ્લામાં છે, નવસારીમાં છે, ભરૂચમાં છે. આ બધા જિલ્લાઓમાં સવારની પાળી થઈ ગઈ છે અને જે જિલ્લા શિક્ષણ સમિતિએ પહેલેથી અગાઉથી જ આનો પરિપત્ર બહાર પાડ્યો છે, જે આપણા આણંદ જિલ્લામાં બહાર પાડવામાં આવ્યો નથી.